મારું નામ મહેશ સિંજાળા. હું મહિલા ખેડૂત વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત ફિલ્ડ અસિસ્ટન્ટનું કામ કરું છું. આપણે હાલ કુંભારિયા ગામે છીએ, રાજુલા તાલુકાનું, જ્યાં અમે 3 તાલીમ લીધેલી છે ઓએનજીસી અને એનસીસીએસડીના સહયોગથી. તાલીમ અંતર્ગત આપણે વિવિધ માહિતી આપી છે, જે બહેનો જણાવશે. આ બેન છે સેજલબેન અને આ બેન છે મનીષાબેન. બંને બહેનોને આપણે વિગત મેળવશું. તો બેન, આપણે જે 3 તાલીમ મેળવી છે એમાંથી તમે શું શીખ્યા છો અને તમને શું ફાયદો થયો છે? અમે ઘણું બધું શીખી શક્યા છીએ. આમાંથી અમે જો ગૃહ ઉદ્યોગ કરીએ છીએ, પછી ખેતીનું કરીએ છીએ, પછી અમે નર્સરીનું કરીએ છીએ, જાતના રોપડા વાવીએ છીએ. બરાબર છે. તો આપણે જે તાલીમ લીધી ત્યારે તમારે નર્સરી શરૂ હતી, તો આ તાલીમ લીધા પછી નર્સરીમાં ને તમને કેવો ફાયદો થયો છે? આ વેચાણ થાય છે તમે જે ગૃહ ઉદ્યોગ કરો છો એનું? હા, વેચાણ થઈ જાય છે અને અમારું ઘર ચલણ ચાલે છે. જેવો પ્રોજેક્ટ છે જે અમને ગામમાં જ તાલીમ મળી રહી છે અને ઘરકામમાં પણ કોઈ અડચણ આવતી નથી. પછી મંડપ સર્વિસ તમે કરો છો? હા. તો અને કેટરસના ઓર્ડર લ્યો છો મનીષાબેન? અમે આ નર્સરીનું કર્યા પછી આ બધી તાલીમમાંથી અમારે બધું શીખ્યા છે. નર્સરીનો નોખા રોપો ઉછેર કરીએ અને કેટરસનો પણ અમે ઓર્ડર જેટલો આવે 100, 200, 250 માણસ બધાની રસોઈ કરી નાખી, જે માંગે એ બનાવી. અસ્તુ.